ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। આજે સોમવાર છે તો અમારા ઘરની બાજુમાં શંકર ભગવાનનું એક મસ્ત સરસ મજાનું મંદિર છે, તો ત્યાં દર્શન કરવા માટે હું અને બિંદુ જવાના છીએ। તો જો સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, હવે મંદિરે જઈશું। તો મિત્રો, હું અને બિંદુ આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે। જો આર્યા મેડમ પૂજાની થાળી ને બધું લઈને આવી ગયા છે। જો આજે આપણા છોટુનું વેકેશન પૂરું થઈ ગયું છે અને સ્કૂલનો પહેલો દિવસ છે, તો સવારમાં ટિફિનની બનાવવા માટેની તાળામાર તૈયારીઓ ચાલે છે। બિંદુ ભાખરી બનાવે છે, પછી બિંદુ એને મમ્મીએ થઈને આ ઉપમા બનાવ્યો। કંઈ ઘટવું ન જોઈએ સવારમાં। શું કહે બિંદુ મેડમ? જય શ્રી કૃષ્ણ બધાને। હવે કહી દે। જય શ્રી કૃષ્ણ, કેમ છે બધા? જો અત્યારે ફઈ ને દીદી નાસ્તો કરવા બેસી ગયા છે અને હું તૈયાર થઈ ગયો છું સ્કૂલે જવા, અને ફુવાઈ તૈયાર થઈ ગયા છે ઓફિસે જવા, અને ભાઈ સૂઈ ગયો પાછો। તો ગાઈઝ જો અત્યારમાં મમ્મા લઈને બેસી ગયા છે। આ કુંડા પડ્યા છે તો રોપી નાખી ને તમે? રોપી જ નખાય, હજુ પ્લાન્ટ લાવવાના બાકી છે। આ પણ માટી માટી નાખી દીધી તો પછી સીધા રોપવાના જ રહીએ ને એટલે। મિની ગાર્ડન બનાવવું છે, પણ અમારી ગેલેરીમાં હવે જગ્યા નથી। બહુ મજા આવે હો। મજા આવે ને, સેવા કરો ખબર પડે। અમે કરીએ જ છીએ। સેવા કરો તો મેવા મળે, બરાબર ને? બરાબર। અને મેવા ક્યારે મળશે? અમને ભગવાન મેવા આપે ને તરત તમને મેવા જ મેવા। જો 56 ભોગના મેવા કરી દેવા। મને આવી રીતે નાખી દો। બીજી લાંબી જ પડશે કેટલા ઠીક ને? તો હવે તમારો છોકરો રૂવો પડશે। હા ભાઈ, હા। મમ્માએ ગરમ ગરમ રોટલા બનાવ્યા છે। રોટલા ને મગની દાળનું શાક, મગની દાળનું શાક ને રોટલા, વઘારેલા મરચા, ગરમ ગરમ રોટલા।
ભગવાન ટકો જ છે. લેસન કરવા માંડ. એમ નહીં દુખે ને તો જ પીવાય નક ન પીવાય એમ. દુખે જ. લોહી જ્યાં લગી જામેલું હોય ને ત્યાં લગી માથે ચડશે જ તમને કીધું જ છે ને. તો બસ ભગવાન ચાઈ લોહી રાખી છૂટું પડશે ને તમને પછી નહીં દુખે. એમ નહીં તો બસ બરાબર. એને બપોર પછી તડકો આવતો હું તો બંધ થતું હોય તો પછી અહીંયા નાખી જવા